જે નજારો તમને દેખાઈ રહ્યો છે ને એ કોઈ કાશ્મીરના બરફનો નજારો નથી હો, પણ આપણું જેતપુર છે ને એની પવિત્ર ભાદર નદીમાં ઘોળાયેલું મોતનું કેમિકલ છે, મોતનું કેમિકલ. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ ફરી એક વખત બેફામ બન્યા છે. ઉપરવાસમાં વરસાદ પડ્યો ને અને નદીમાં પૂર આવતાની સાથે ડાંગ ઉદ્યોગના પાપીઓએ પોતાનું પાપ નદીમાં વહાવી દીધું. કેરાળી નજીક ભાદર નદીના પુલ પર કલર કેમિકલ વાળા ઝેરી પાણીના કારણે જાણે બરફની ચાદર છવાઈ ગઈ હોય ને તેવા દ્રશ્યો જોવા મળ્યા. સૌથી મોટો સવાલ એ થાય કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અત્યારે ક્યાં છે? શું જીપીસીબીની મિલીભગત અને સદંતર નિષ્ક્રિયતાના કારણે આ પ્રદૂષણ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે? વારંવાર ભાદર નદીના વહેણમાં આ રીતે ઝેર ઘોળવામાં આવે છે, છતાં તંત્ર કેમ આખાડા કાન કરીને બેઠું છે? વરસાદની આડમાં નદીઓને ઝેરીલી બનાવતા પ્રદૂષણના આકાઓ સામે ક્યારે કાયદાનો અથોડો ચાલશે? નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોના પર્યાવરણ અને નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો હક આ માફિયાઓને કોણે આપ્યો? શું જીપીસીબી માત્ર કાગળ પર જ નિયમો બનાવે છે? ભાદર નદીને ગટર બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? સાડી ઉદ્યોગના વિકાસના નામે કુદરત અને માનવ જીવનનો આ વિનાશ આખરે ક્યાં સુધી ચલાવી લેવાશે? મિત્રો, આ દ્રશ્યો જોઈ અને આ પ્રદૂષણને જોઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.